હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? બધાને ગુડ આફ્ટરનૂન. મારો અવાજ આવે છે? મારો અવાજ આવતો હોય તો પ્લીઝ ચેટ મેસેજમાં યસ નો મેસેજ કરો. ફૂલ અવાજ આવે છે? મારો અવાજ આવે છે સ્ટુડન્ટ્સ? મોડેલ સ્કૂલ, EMRS મોટા, મારો અવાજ આવે છે તમને? મારો અવાજ આવતો હોય તો ચેટ મેસેજમાં યસ નો મેસેજ કરો એટલે આપણે આપણા ક્લાસ શરૂ કરીએ. અવાજ આવે છે મારો સ્ટુડન્ટ્સ? EMRS જગાના. ઓકે, ચાલો તો આપણે આપણો આજે લેસન શરૂ કરીએ છીએ. બરાબર, આપણે લાસ્ટ ટાઈમ જે ટ્રાન્સલેશન જોતા હતા એ ટ્રાન્સલેશન આપણું અધૂરું રહી ગયું છે. એની જરૂરિયાત આપણે શીખી ગયા હતા, પણ એ કઈ પ્રક્રિયાથી થાય છે તે જોવાનું બાકી છે. તો આજે સૌથી પહેલા આપણે ટ્રાન્સલેશન કમ્પ્લીટ કરશું, એટલે કે ભાષાંતર કમ્પ્લીટ કરશું, અને પછી આપણે જોવાના છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. ભાષાંતર શું છે એ પણ આપણે શીખી ગયા છે. એની જરૂરિયાતો શું છે તો એ જરૂરિયાતો આપણે શીખી ગયા હતા કે એમાં એક તો mRNA જોઈશે, બીજું એમાં tRNA જોઈશે, એમિનો એસિડ જોઈશે, રિબોસોમ્સ જોઈશે. રિબોસોમ્સ જે છે એના બે ઉપએકમ છે. આ જે છે મોટો ઉપએકમ છે અને આ નાનો ઉપએકમ છે. જો આદિકોષ કેન્દ્રી સજીવ હશે તેમાં 70S પ્રકારના છે અને સુકોષ કેન્દ્રી હશે તો એમાં 80S પ્રકારના છે. આ વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા છે. આ પણ યાદ કરી લો એકવાર કે જે રિબોસોમ્સ જે છે એનો જે મોટો ઉપએકમ છે એની અંદર આ રીતે 3 સાઇટ હશે, E સાઇટ, P સાઇટ અને A સાઇટ. A સાઇટ જે છે જ્યાં આવેશીકૃત tRNA જોડાવાનો છે, P સાઇટ જે છે ત્યાં પણ tRNA જોડાવાનો છે, અને E સાઇટ છે જ્યાં કોઈ tRNA નહીં હશે, જે એમિનો એસિડને tRNA એમિનો એસિડ આપી દેશે, જે E સાઇટ થી એક્ઝિટ થઈ જશે. બરાબર, તો આ આપણે જોવાના છે. અહીંયા પેપ્ટાઇડ શૃંખલા બનવાની છે એટલે એના નામ પરથી P સાઇટ એનું નામ આપેલું છે. આ પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. પછી આપણે જે ભાષાંતર શીખવાના છે તો એની અંદર ભાષાંતર કારકો જોઈશે. કયા કયા જોઈશે તો પ્રારંભ કારકો જોઈશે, બરાબર, પ્રલંબન કારકો જોઈશે, સમાપ્તિ કારકો જોઈશે, ને આ બધા જે કારકો જે છે શું છે, એક પ્રકારના પ્રોટીન છે. તો આ બધા કારકો પણ જોઈશે. પછી આપણે ભાષાંતર પ્રક્રિયાના ચરણો પર આવેલા, તો કયા કયા ચરણ છે, કઈ પ્રક્રિયા છે જે આપણે કરાવવું પડશે તો આપણું ભાષાંતર કમ્પ્લીટ થશે. બરાબર, તો ચાલો પહેલું છે એમિનો એસિડને આપણે સક્રિય કરવું પડશે. એમિનો એસિડ ક્યાં પડેલું છે? કોષના કોષરસમાં પડેલું છે. એ સક્રિય નથી, તો સૌથી પહેલા તો આપણે એને ઉર્જા આપવી પડશે એટલે સક્રિય થશે. તે પહેલો સ્ટેપ થશે. બીજા સ્ટેપમાં આપણે શું કરશું? tRNA નું આવેશીકૃત કરશું. tRNA જે છે એ પણ કેવો છે? ચાર્જ નથી, અનચાર્જ ફરી રહેલો છે. બરાબર, તો આપણે એને પહેલા ચાર્જ કરશું એટલે એને ઉર્જા આપશું તો એ સક્રિય થઈ જશે. તો બીજો સ્ટેપ આપણે તે કરશું. ત્રીજામાં આપણે શું કરશું? પ્રારંભ કરાવશું પ્રક્રિયા, પછી પ્રલંબન થશે અને સમાપ્તિ થશે. આ 5 ચરણની અંદર આપણી આખી ભાષાંતર પ્રક્રિયા છે એ કમ્પ્લીટ થશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા શું થવાનું છે? એમિનો એસિડનું સક્રિયકરણ થવાનું છે. તો કેવી રીતે એમિનો એસિડનું સક્રિયકરણ થશે તે ચાલો પહેલા જોઈએ. તો સૌથી પહેલા જે એમિનો એસિડ જે છે એ કેવું છે કે એ પોતાની જાતે જ એટીપી ની હાજરીમાં સક્રિય થઈ જશે. કઈ રીતે થશે તે જો.
એમિનો એસિડ છે, બરાબર. ધારો કે આ છે એમિનો એસિડ, એ જોડાવાનું છે એટીપી સાથે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સાથે. અહીંયા એક ઉત્સેચક છે જે પ્રક્રિયા કરાવશે, જેને આપણે કહીશું એમિનો એસાઇલ સિન્થેટેઝ. આ ઉત્સેચક હશે જે આ પ્રક્રિયા કરાવશે. તો આ જે એમિનો એસિડ છે, આ એમિનો એસિડ છે એની સાથે જોડાઈ જશે એએમપી. એએમપી નો મતલબ શું થાય છે? આનો મતલબ શું થાય છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ એનો મતલબ છે એટીપી નો. તો આ જે એમિનો એસિડ છે એની સાથે એએમપી જોડાય. એએમપી નો મતલબ શું થશે? એડિનોસાઇન મોનોફોસ્ફેટ. તો આ જે ટ્રાઇફોસ્ફેટ છે એમાંથી ટ્રાઇફોસ્ફેટ છે એમાંથી એક ફોસ્ફેટ જૂથ આની સાથે જોડાઈ જશે એમિનો એસિડ સાથે, અને અહીંયા બે ફોસ્ફેટ છૂટા પડી જશે, ડાયફોસ્ફેટ. તો આ રીતે શું બની જશે? પહેલા તો આ બની ગયા સક્રિય એમિનો એસિડ. જેને આપણે બીજું કહી શકીએ એમિનો એસાઇલ એમિનો એસાઇલ એમિનો એસિડ. ચલો આ રવા દો. આ રીતે આપણે પહેલા બનાવી દીધું સક્રિય એમિનો એસિડ. સમજો એમિનો એસિડ છે એટીપી સાથે જોડાય, ઉર્જા મેળવશે અને સક્રિય એમિનો એસિડમાં ફેરવાઈ જશે, બરાબર. હવે આપણો બીજો સ્ટેપમાં શું થવાનું છે? તો જે બીજો સ્ટેપ છે જેનું નામ શું છે? ટીઆરએનએ નું આવેશીકરણ, અથવા આપણે એને કહીશું ટીઆરએ નું એમિનો એસાઇલેશન. તો એની અંદર સ્ટુડન્ટ શું થશે તે જો. આપણી પાસે કોણ છે? આ રીતે આપણી પાસે સક્રિય એમિનો એસિડ છે જેને આપણે બનાવેલો છે. આ સક્રિય એમિનો એસિડ છે. એ સક્રિય એમિનો એસિડ છે તો એ જોડાવાનો છે ટીઆરએનએ સાથે. આ છે ટીઆરએનએ. પણ આ ટીઆરએનએ કેવો છે? અત્યારે આ ટીઆરએનએ નિષ્ક્રિય છે, એ ચાર્જ નથી, અનચાર્જ ટીઆરએનએ છે, બરાબર. આ એનો 5' છેડો છે, આ એનો 3' છેડો છે. તો પહેલા તો આપણે ટીઆરએનએ પણ ઉર્જા આપવાના છે, એને પણ સક્રિય બનાવવાના છે, આવેશીકૃત બનાવવાના છે. તો એના માટે આપણે શું કરશું? એની સાથે સક્રિય એમિનો એસિડને જોડી દઈશું. અહીંયા જે ઉત્સેચક પ્રક્રિયા કરાવે છે જેનું નામ છે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેઝ. એ શું કરશે? આ જે આપણું ટીઆરએનએ છે એના 5' છેડો અને આ એનો 3' છેડા સાથે એમિનો એસિડને જોડી દેશે. હવે સ્ટુડન્ટ અહીંયા ખાસ ધ્યાન આપો. આ જે આપણો એમિનો એસિડ હશે જેનું આ રીતનું બંધારણ છે, એક બાજુ કાર્બોક્સિલિક સમૂહ છે, એક બાજુ એમિનો સમૂહ છે, ઉપર હાઇડ્રોજન છે ને નીચે આર શૃંખલા તરીકે કોઈ પણ હોઈ શકે. આ એમિનો એસિડ છે. આ એમિનો એસિડ કોની સાથે જોડાય છે? આ ટીઆરએનએ સાથે. તો ત્યારે આપણને જે મુક્ત છેડો જે દેખાશે એમિનો ગ્રુપ દેખાશે, કારણ કે કાર્બોક્સિલિક ગ્રુપ છે જે અહીંયા જોડાઈ ગયું હશે. તો આ રીતે શું થયું? આપણો જે એમિનો એસિડ છે સક્રિય કરેલો હતો એ ટીઆરએનએ સાથે જોડાઈ જશે, એટલે હવે આ ટીઆરએનએ કેવો થઈ જશે? આવેશીકૃત. અથવા તો આપણે એને કહી શકીએ ટીઆરએનએ એમિનો એસાઇલ. અને અહીંયા છૂટું પડી જશે એએમપી. જે સક્રિય એમિનો એસિડ સાથે એએમપી જોડાયેલું હતું તો એ એમિનો એસિડ તો ઉર્જા મેળવીને આવી ગયો ટીઆરએનએ પાસે, તો એએમપી અહીંયા છૂટું પડી જશે, આ ઉત્સેચક પર છૂટા પડી જશે અને આપણી પાસે આ રીતે બની જશે આવેશીકૃત ટીઆરએનએ. તો આપણા આ પણ એક જરૂરિયાત જ કહેવાય કે આપણે પહેલા તો એમિનો એસિડને બી સક્રિય કરવું પડશે ભાષાંતર કરાવવા માટે, અને ટીઆરએનએ પણ આવેશીકૃત કરવું પડશે. તો આપણે બે ચરણ કરી નાખ્યા. હવે આપણી જે મેઇન ભાષાંતરની પ્રક્રિયા છે તે શરૂ થવાની છે. શું થશે તે જો. સૌથી પહેલો જે તબક્કો છે ભાષાંતરનો એ પ્રારંભ તબક્કો છે, ને આ તબક્કા
ની પ્રક્રિયા કરાવવા માટે જે પ્રોટીન એટલે કે જે કારક જોડાવાનો છે એ પ્રારંભિક કારક છે, જેને ટૂંકમાં આપણે કહીશું IF, ઇનિશિયેશન ફેક્ટર. સૌથી પહેલા સ્ટુડન્ટ શું થશે તે જો મેં તમને કીધું હતું તેમ સૌથી પહેલા શું થશે તે આ રીતે રિબોઝોમ્સ છે. તો અત્યારે જ આપણે વાત કરી કે રિબોઝોમ્સ પાસે બે ઉપએકમ છે, એક આ રીતે નાનો છે અને એક જે છે મોટો છે. તો સૌથી પહેલા જ્યારે ભાષાંતરની પ્રક્રિયા શરૂ કરાવવાની હોય ત્યારે આ જે નાનો ઉપએકમ છે tRNA નો એ નાનો ઉપએકમ mRNA સાથે જોડાશે. તો અહીંયા જોડાઈ જશે આપણો નાનો ઉપએકમ. 1 મિનિટ. આ રીતે નાનો ઉપએકમ જોડાઈ ગયો. કોનો ઉપએકમ છે? આ રિબોઝોમ્સ નો નાનો ઉપએકમ છે. તો સૌથી પહેલો સ્ટેપ આ છે પ્રારંભ પ્રક્રિયાનો. આપણે અહીંયા લખતા જઈએ એને પણ ઓકે અહીંયા લખીએ. સૌથી પહેલા શું થશે તો જે રિબોઝોમ્સ છે, રિબોઝોમ્સ નો નાનો ઉપએકમ છે એ mRNA સાથે જોડાય. સૌથી પહેલો સ્ટેપ આ થશે પ્રારંભ પ્રક્રિયામાં. બીજા પ્રક્રિયામાં મતલબ બીજો સ્ટેપ શું થશે? હવે બીજું શું થશે તો અહીંયા આ જે કારક છે કયો કારક છે? પ્રારંભિક કારક છે, સોરી પ્રારંભિક સંકેત છે. તો સૌથી પહેલા શું થશે? જે પ્રારંભિક tRNA છે જે અહીંયા આવીને જોડાશે. અહીંયા આ રીતે આવ્યો પ્રારંભિક tRNA. પ્રારંભિક tRNA આવશે, mRNA પછી જનીન સંકેત વાંચશે, એનું પ્રતિસંકેતન કરશે, UAC એનું પ્રતિસંકેતન થશે અને એને અનુરૂપ જે એમિનો એસિડ છે એટલે કે કયો? મિથિયોનિન. આ એમિનો એસિડ ને એની સાથે જોડાવી દેશે. તો પહેલો બીજી પ્રક્રિયા થશે. શું થશે? અહીંયા લખી દઈએ કે પ્રારંભિક tRNA શું થશે? પ્રારંભિક tRNA પ્રારંભિક સંકેત સાથે જોડાશે. સંકેત પર આવી તેનું પ્રતિસંકેતન કરી એમિનો એસિડ જોડે. તો આ થયું બીજી પ્રક્રિયા. હવે શું થવાનું છે? ત્રીજું મતલબ ત્રીજો સ્ટેપ શું થશે? બે સ્ટેપ તો થઈ ગયા. પહેલા નાનો ઉપએકમ જોડાયો, પછી પ્રારંભિક tRNA જોડાયો. હવે શું થવાનું છે? આ જે રિબોઝોમ્સ છે જેનો શું છે? મોટો ઉપએકમ છે અને એ મોટા ઉપએકમ પાસે 3 સાઇટ છે, E સાઇટ, P સાઇટ અને A સાઇટ. તો એક વસ્તુ બીજી ધ્યાન રાખો કે આ tRNA જ્યારે પ્રારંભિક સંકેત સાથે જોડાય છે ત્યારે tRNA પાસે એક તો હશે પ્રારંભિક સંકેત ને એના ઉપર લાગેલું હશે GTP. શું લાગેલું હશે? GTP, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જેમાં ઉર્જા છે. હવે જ્યારે શું થાય કે આ જે રિબોઝોમ્સ છે એનો મોટો ઉપએકમ અહીંયા આવીને જોડાશે. તો મોટો ઉપએકમ કેવી રીતે જોડાશે તે જોજો પહેલા. ચાલો મોટો ઉપએકમ આપણે જોઈ દઈએ. એ એવી રીતે જોડાશે કે જેથી કરીને આ ભાગમાં એની E સાઇટ આવે, આ પ્રારંભિક સંકેતમાં P સાઇટ આવે અને આ જે બીજો જનીન સંકેત છે ત્યાં A સાઇટ આવે. એ રીતે આ મોટો ઉપએકમ જોડાશે. અને જ્યારે મોટો ઉપએકમ જોડાશે તો અહીંયા મેં જે તમને કીધું GTP એ ફેરવાઈ જશે GDP માં, કારણ કે એ સ્ટેપ થવા માટે ઉર્જા જોઈશે. તો ત્રીજો સ્ટેપમાં આપણે લખી દઈએ. શું થાય છે? રિબોઝોમ્સનો મોટો ઉપએકમ નાના ઉપએકમ પર ગોઠવાય. અને તે દરમિયાન શું થશે? જે GTP છે એ ફેરવાઈ જશે GDP માં, કારણ કે આ મોટા ઉપએકમને જોડાવવા માટે ઉર્જા જોઈશે
અને આ રીતે પ્રક્રિયાની શરૂઆત થશે. આટલું થશે પ્રારંભિક તબક્કા. ફરીથી એકદમ શાંતિથી રીપી દો. સૌથી પહેલા આ રીતે mRNA બની ગયું હશે. એ mRNA પર કોણ જોડાશે? રિબોસોમ્સનો નાનો ઉપેકમ જોડાશે. આ રીતે જોડાઈ ગયો. પછી પ્રારંભિક tRNA જોડાશે. પછી મોટો ઉપેકમ જોડાશે ને આ પ્રક્રિયા કોણ કરાવશે? પ્રારંભિક કારકો આ પ્રક્રિયા કરાવશે. તો આટલું થયું પહેલો તબક્કો, પ્રારંભ તબક્કો. બીજા તબક્કામાં શું થશે તે જો. બીજો તબક્કો છે પ્રલંબન તબક્કો. તો પ્રલંબન તબક્કામાં આપણે ફટાફટ અહીંનું આગળનું છે તેને આપણે અહીંયા યાદ કરી લઈએ, જે આપણા પ્રારંભ તબક્કામાં થયેલું છે. અહીંયા આપણી પી સાઇટ છે, એ સાઇટ છે અને આ ઈ સાઇટ છે. અહીંયા આપણો પ્રારંભિક tRNA જોડાયેલો છે, જેની પાસે મિથિયોનિન એમિનો એસિડ છે. એને અહીંયા એનું પ્રતિસંકેતન કરેલું છે. આટલી પ્રક્રિયા થઈ ગયેલી છે પ્રારંભ તબક્કામાં. હવે શું થશે તે જો. આ જે એ સાઇટ છે ત્યાં આવશે આવેશીકૃત tRNA, જેને આપણે સક્રિય કરેલો છે. તે આવેશીકૃત tRNA જોડાય. આવેશીકૃત tRNA અહીંયા જોડાશે. અહીંયા જોડાશે. mRNA પર જનીન સંકેત વાંચશે. તો અહીંયા એ જનીન સંકેત વાંચીને એનું પ્રતિસંકેતન કરશે ને એને અનુરૂપ એમિનો એસિડ અહીંયા જોડી દેશે ફિનાઇલ એલેનિન. તો આ રીતે બીજો એમિનો એસિડ એ સાઇટે જોડાઈ ગયો. પણ એ સાઇટે કયો tRNA જોડાયેલો છે? આવેશીકૃત tRNA જોડાયેલો છે. અહીંયા આવેશીકૃત નથી. આ વસ્તુનું ધ્યાન આપો. હવે શું થશે તે જો. બંને પાસે એમિનો એસિડ જોડાઈ ગયેલા છે. તો અહીંયા આ જે પી સાઇટ અને એ સાઇટ એ વચ્ચે એક ઉત્સેચક હાજર છે, જેનું નામ છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ. આ ઉત્સેચક અહીંયા હાજર છે. એ ઉત્સેચક સ્ટુડન્ટ શું કરવાનો છે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા જે મિથિયોનિન એમિનો એસિડ છે, જેને આ tRNA પરથી દૂર કરવાનો છે અને ફિનાઇલ એલેનિન સાથે જોડી દેવાનો છે. કેવી રીતે જોડાશે તે ફટાફટ આપણે અહીંયા શીખી લઈએ. આની પાસે આ રીતે મિથિયોનિન છે અને આની પાસે છે ફિનાઇલ એલેનિન. તો અહીંયા શું કરશે? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ આ પ્રક્રિયા કરાવવા માટે જે કારક જોડાવાના છે, જેને આપણે કહીશું પ્રલંબન કારકો, ઇલોંગેશન ફેક્ટર જેને કહેવાય, એનું નામ છે EF. EF જે છે એ બે પ્રકારના હશે, EFT અને EFG. ખાસ ધ્યાન આપજો. તો અહીંયા એક કારક એને મદદ કરવાનો છે EFT. એ EFT કોને મદદ કરશે? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝને. એ શું કરશે? અહીંયાથી મિથિયોનિનને ઉઠાવી લેશે. એટલે અહીંયાથી આ જે મિથિયોનિન છે ને આ tRNA થી છૂટું પાડી દેશે અને પછી એ શું કરશે? એ મિથિયોનિનને અહીંયા જોડી દેશે અને આ tRNA ખાલી રહી જશે. સમજ પડે છે? અહીંયા જે મિથિયોનિન હતો પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ કયા કારકની મદદથી? EFT કારકની મદદથી શું કરશે? અહીંયાથી મિથિયોનિનને છૂટો પાડીને ફિનાઇલ એલેનિન સાથે જોડી દેશે. અહીંયા કયા બંધથી જોડાયેલો હશે? પેપ્ટિડાઇલ બંધથી. આપણને બધાને ખબર જ છે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે કયા બંધથી જોડાય? પેપ્ટિડાઇલ બંધથી. સોરી, પેપ્ટાઇડ બંધ. બોલવામાં ભૂલ થાય છે. પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ કેવી રીતે બનશે ફટાફટ જોઈ લો. અહીંયા આ રીતે એક એમિનો એસિડ છે, બરાબર. અહીંયા આપણી પાસે બીજો એમિનો એસિડ છે. તો અહીંયાથી પાણીનો જે સમૂહ છે એ દૂર થઈ જશે. અહીંયાથી પાણી દૂર થઈ જશે. પાણી દૂર થઈ જશે એટલે અહીંયા બંધ બનશે, અહીંયા CO અને અહીંયા NH. આ રીતે પેપ્ટાઇડ બંધ બનશે ને આ રીતે એમિનો એસિડ જોડી દેશે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ. પહેલો સ્ટેપ આ થયો. હવે શું થવાનું છે તે જો. આ જે રિબોસોમ્સનો નાનો ઉપેકમ અને મોટો ઉપેકમ એક સ્ટેપ આગળ ખસવાનો છે 3' છેડા પાસે. અને જ્યારે એક સ્ટેપ આગળ ખસશે ત્યારે એને જે કારક મદદ કરશે એ છે EFTG. અને એ શું કરશે? ખાસ ધ્યાન આપજો. જ્યારે રિબોસોમ્સ
3' છેડા બાજુ એક સ્ટેપ ખસે ત્યારે એક જીટીપી વપરાશે. આ તમારે ધ્યાન આપવાનું. એક જીટીપી વપરાય. ચાલો તો આપણે ખસેડીએ છીએ હવે આને એક સ્ટેપ કેવી રીતે તે જો. તો હવે આપણી પરિસ્થિતિ આ રીતની છે. 1 મિનિટ. શું કરેલું છે અહીંયા? એક સ્ટેપ ખસેડવાના છે એટલે આ જે છે તે આ બાજુ ખસવાનું છે. એટલે અહીંયા એયુજી પાસે ઈ સાઈડ આવશે, અહીંયા પી સાઈડ આવશે ને એજીજી પાસે આવવાની છે કઈ સાઈડ? એ સાઈડ. કેવી રીતે તે જોજો. અહીંયા આપણો નાનો ઉપેકમ હવે એક સ્ટેપ ખસેલો છે, એક જનીન સંકેત જેટલું ખસેલું છે. તો અહીંયા ઈ સાઈડ છે, અહીંયા પી છે અને એ છે. આ જે યુ છે એ પી સાઈડ પાસે આ રીતે આપણા 2 એમિનો એસિડ લાગેલા છે. અહીંયા આપણો ખાલી ટીઆરએનએ પરેલો છે. તો હવે એ ખાલી ટીઆરએનએ શું થશે? આ ઈ સાઈડ થી એક્ઝિટ થઈ જશે, ટીઆરએનએ બહાર નીકળી જશે. એટલે ઈ સાઈડ ખાલી થઈ જશે. હવે એ સાઈડ પર બીજો આવેશીકૃત ટીઆરએનએ અહીંયા આવીને જોડાશે. કયો? આવેશીકૃત ટીઆરએનએ. આવેશીકૃત ટીઆરએનએ જોડાશે, અહીંયા એનું જનીન સંકેતન કરી દેશે અને એને અનુરૂપ એમિનો એસિડ અહીંયા જોડી દેશે. ફરીથી સ્ટુડન્ટ શું થશે અહીંયા તે જોજો. શું થશે તો હું તમને એક સ્ટેપ બતાવી દઉં છું. 1 મિનિટ. શું થશે તે જો. અહીંયા આ રીતે એક સ્ટેપ ખસે છે એટલે આપણો અહીંયા 5' 3' આ રીતે જનીન સંકેત છે. તો હવે શું થશે? એક સ્ટેપ ખસવાનો છે એટલે અહીંયાથી આ રીતે નાનો ઉપેકમ અહીંયા આવશે, મોટો આ રીતે અહીંયા હશે. અહીંયા આપણી પી સાઈડ છે કે જેના ઉપર આને અહીંયા શું કર્યું? પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ અહીંયા હાજર છે. પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ એ શું કરશે તે ખાસ જોજો. પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ફરીથી અહીંયાથી આ બંનેને છૂટા પાડશે. અહીંયાથી 1 મિનિટ. અહીંયાથી આને છૂટું પાડશે આને અને અહીંયા જોડી દેશે. એટલે શું થઈ જશે? અહીંયા આપણી પાસે આ રીતે 3 એમિનો એસિડ લાગી જશે. આ સાઈડ ખાલી થઈ જશે. આ ખાલી ટીઆરએનએ અહીંયાથી નીકળી જશે. એ સાઈડ ફરીથી ખાલી છે. આ રીતે શું થવાનું છે? આ રિબોસોમ્સ એક એક સ્ટેપ આગળ વધતું જવાનું છે ને અંતે અહીંયા આવી પહોંચશે કે જ્યાં એમઆરએનએ પર આવેલો છે સમાપન સંકેત. પહેલા તમારે આટલી વસ્તુ સમજી લઈએ. જો હું રિપીટ કરું છું, પ્રલંબન. શું થયું પ્રલંબનની અંદર કે અહીંયા આવેશીકૃત ટીઆરએનએ જોડાયો એમિનો એસિડને, તો પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ શું કર્યું? અહીંયાથી મિથિયોનિનને છૂટો પાડીને ફિનાઇલ એલેનિન સાથે જોડી દીધું. તો અહીંયા 2 એમિનો એસિડ જોડાઈ જાય. પછી શું થાય કે આ રિબોસોમ એક સ્ટેપ આગળ વધે છે. એક સ્ટેપ આગળ વધશે એટલે ખાલી ટીઆરએનએ ઈ સાઈડ પર આવશે. બરાબર? અહીંયા 2 એમિનો એસિડ વાળું આવશે, આ ખાલી હશે. તો અહીંયા ફરીથી શું થવાનું છે? એમિનો એસિડ લાગવાનું છે. આવેશીકૃત જોડાશે ને અહીંયા આ રીતે એમિનો એસિડ જોડાતા જશે. ફરીથી એક સ્ટેપ આગળ વધશે. આ સ્ટેપ ખાલી છે, આ સાઈડ. અહીંયા આ રીતે એમિનો એસિડ જોડાતા જશે. આમ કરતા કરતા આ રિબોસોમ્સનો ઉપએકમ આવવાનો એવી જગ્યાએ છે કે જ્યાં એની એ સાઈડ સમાપન સંકેત સામે આવશે. એવી રીતે આવશે ને પ્રક્રિયાની સમાપ્તિ થશે. તમે અહીંયા જોઈ લો. પહેલા આ રીતે શું થયું છે? અહીંયા આ રીતે શું છે? આ જે છે એ પી સાઈડ છે. તો આ રીતે શું થાય છે? એમિનો એસિડ જોડાતા જાય. એ સાઈડ પર આવેશીકૃત ટીઆરએનએ આવે છે. બરાબર? અહીંયા એમિનો એસિડ જોડી દે છે. અહીંયાથી એ છૂટી પાસે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ ફરીથી બધાને જોડી દીધા. બરાબર? આ ખાલી પડેલો છે તે ઈ સાઈડ થી નીકળી જાય છે. ફરીથી એક સ્ટેપ આગળ વધે છે. તો અહીંયા બીજી છે એવી રીતે આ સ્ટેપ ખાલી પડેલો છે. અહીંયા બીજો આવેશીકૃત ટીઆરએનએ જોડાશે. તો આ રીતે પ્રલંબન પ્રક્રિયા શરૂ રહેશે. છેલ્લી પ્રક્રિયા છે સમાપ્તિ. તો સમાપ્તિમાં શું થશે તે સ્ટુડન્ટ ખાસ ધ્યાન આપજો. આપણો જે રિબોસોમ્સ છે જે અહીંયા આવી જશે. અહીંયા આવી જશે. આ રિબોસોમ્સની એ સાઈડ છે
આ પી છે ને આ ઈ છે. આ પી સાઇટે આ રીતે એક એમિનો એસિડની શૃંખલા બનેલી છે. એ સાઇટે આવે છે, પરંતુ હવે અહીંયા શું થાય છે કે mRNA પાસે જે જનીન સંકેત છે એ સમાપન સંકેત છે. અને આપણને ખબર છે કે આ સમાપન સંકેત માટે કોઈ tRNA નથી. આપણા જે 3 સમાપક સંકેત છે એના માટે tRNA નથી. તો અહીંયા શું થશે, આ એ સાઇટ પર જોડાવા માટે હવે કોઈ tRNA નથી, કારણ કે અહીંયા જનીન સંકેત સમાપન છે. તો અહીંયા એક કારક જોડાશે જેને આપણે કહીશું વિમોચન કારક. એ વિમોચન કારક જેવો જોડાશે એટલે શું થશે, આ રીતે મોટો ઉપેકમ છૂટો પડી જશે, નાનો ઉપેકમ છૂટો પડી જશે અને એમિનો એસિડ જોડાઈને જે આ શૃંખલા બનેલી છે એટલે કે પ્રોટીન બનેલું છે છૂટું પડી જશે અને ભાષાંતરની સમાપ્તિ થશે. જો તમે અહીંયા આ સ્ટોપ સંકેત પાસે આવી જાય છે, પણ એના માટે કોઈ tRNA નથી, તો અહીંયા વિમોચક કારક જોડાય છે. વિમોચક કારક જોડાશે એટલે આ બધું છૂટું પડી ગયું. મોટો ઉપેકમ, નાનો ઉપેકમ, mRNA પર છૂટું પડી ગયું અને આપણું આ ફ્રી પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન પણ છૂટું પડી ગયું. આ રીતે આપણી ભાષાંતર પ્રક્રિયાની સમાપ્તિ થઈ. અહીંયા સુધી સમજ પડી સ્ટુડન્ટ? સમજ પડી હોય તો યસ નો મેસેજ કરશો પ્લીઝ, અથવા તમે યસ કહેશો તો બી મને સંભળાઈ જશે. ઓકે, ચાલો હવે આપણે એના એમસીક્યુ જોઈએ. ભાષાંતર પ્રક્રિયા આ તમારી બુકની આકૃતિ છે, તમે અહીંયા જોઈ શકો છો. આ રિબોસોમ્સનો મોટો ઉપેકમ છે, આ નાનો છે. અહીંયા આ રીતે પ્રક્રિયા શરૂ થઈ રહેલી છે. અહીંયા આ રીતે એમિનો એસિડની ચેન બનતી જાય છે. આ સાઇટ કઈ સાઇટ હશે? પી સાઇટ હશે. આવેશીકૃત tRNA લાગે છે એ સાઇટ હશે. આ ઈ સાઇટ એક્ઝિટ છે, તો ત્યાંથી tRNA બહાર નીકળી રહેલો છે. આ રીતે પ્રક્રિયા આગળ વધે છે. ને જ્યારે સમાપન સંકેત પાસે આવશે એટલે પ્રક્રિયાની પર સમાપ્તિ થઈ જશે, પ્રોટીન બની જશે. બરાબર? ચાલો એમસીક્યુ. પહેલો એમસીક્યુ શું કહે છે? નીચેના વિધાનો વાંચો. વિધાન વાંચવાના છે. પ્રોટીન સંશ્લેષણ દરમિયાન પેપ્ટાઇડ બંધના નિર્માણ દરમિયાન ઉર્જાની જરૂર હોતી નથી. શું કહો છો તમે? ઉર્જા જોઈશે કે નહીં જોઈશે? અત્યારે તો આપણે કીધું કે જીટીપી જોઈએ, જીડીપી જોઈએ, આપણે વાત કરી તો ઉર્જા તો જોઈશે. તો આ વિધાન જે છે તો ખોટું છે. 5' અને 3' બંને છેડા પર યુટીઆર છે, અનટ્રાન્સલેટ રીઝન છે. બરાબર, આ વાત સાચી છે. mRNA પાસે 5' અને 3' છેડા પાસે અમુક ભાગ એવો હશે જે ભાષાંતર નહીં થશે, તેને યુટીઆર કહેવાય. ને એ ભાષાંતરની પ્રક્રિયાને એકદમ કાર્યક્ષમ બનાવવા માટે જોઈએ, તો એટલા માટે આ વિધાન સાચું છે. પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીન મોટે ભાગે સુકોષ કેન્દ્રીયમાં કેવું હશે? મોનોસિસ્ટોનિક હોઈ શકે. આ વાત સાચી છે. પોલીસિસ્ટોનિક આદિકોષ કેન્દ્રીયમાં હશે. તો અહીંયા પહેલું અને બીજું બે વિધાન સાચા છે. તો આપેલા વિધાનમાંથી કેટલા વિધાન સાચા છે? 2 વિધાન સાચા છે. આપણો જવાબ થઈ જશે બી. આગળ વધો. ભાષાંતર સંબંધિત ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે. કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે યુટીઆર જોઈએ. મેં હમણાં જ તમને કીધું 23S RNA સુકોષ કેન્દ્રીય રિબોસોમ્સ તરીકે કાર્ય કરે. ના, સુકોષ કેન્દ્રીયમાં 28S આવશે, 23S ની આવશે. 23S કોની અંદર આવશે? આદિકોષ કેન્દ્રમાં. આ વિધાન ખોટું છે. આપણો જવાબ એ છે. tRNA નું ચાર્જિંગ એમિનો એસાઇલેશન તરીકે ઓળખાય છે. આ વિધાન સાચું છે. ભાષાંતર એ પ્રક્રિયા છે જે RNA ની આસપાસ વિકસિત થશે. બરાબર ને? RNA માંથી જ ભાષાંતર થઈને પ્રોટીન બનવાનું છે, જે જીવનની શરૂ થાય છે. આ વિધાન પણ સાચું છે. આ પણ સાચું છે. આપણો જવાબ થઈ જશે બી, કારણ કે આપણને ખોટો વિકલ્પ પૂછેલો છે. બરાબર? પોલીપેપ્ટાઇડ સંશ્લેષણ નીચેનામાંથી કઈ દિશામાં આગળ વધે છે? જો તમને 11માં અત્યારે જ મેં તમને એમિનો એસિડ જોડીને બતાવ્યું. ચાલો ફટાફટ જોઈ લઈએ. આ રીતે પેપ્ટાઇડ બંધ બને છે. હું ડાયરેક્ટ બનાવું છું. બરાબર? કઈ રીતે બને છે તે મેં હમણાં તમને શીખવેલું છે. આ રીતે પેપ્ટાઇડ બંધ જોડાતા જાય. આ રીતે એમિનો એસિડ છે જોડાતા ગયેલા છે. હવે તમે અહીંયા જો
અહીંયા એમિનો સમૂહ મુક્ત છે તો એને આપણે કહીશું એન ટર્મિનલ, અને અહીંયા કાર્બોક્સિલિક સમૂહ મુક્ત છે જેને આપણે કહીશું સી ટર્મિનલ. તો આપણું જે પ્રક્રિયા પેપ્ટાઇડ બોન્ડ જે બનવાના છે તે આ દિશામાં બનવાના છે એન ટર્મિનલ થી સી ટર્મિનલમાં. તો આમનો જવાબ થઈ જશે એન ટર્મિનલ થી સી ટર્મિનલ. ખાસ ધ્યાન આપવાનું છે એમસીક્યુ. ભાષાંતર દરમિયાન સક્રિય એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે આપણે શું કહીશું? તો ટીઆરએનએ નું ચાર્જિંગ પર કહીએ છીએ. ટીઆરએનએ નું ડિસ્ચાર્જ નથી કહેતા, ટીઆરએનએ નું એમિનો એસાઇલેશન પર કહીએ છીએ. એટલે આપણો જવાબ એ અને સી બંને આવશે. બરાબર, ચાલો આગળ વધીએ. જો 50 એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ સંકેતન કરતા એક જ જનીનમાં 25 સંકેત યુએયુ ને આપણે યુયુ માં વિકૃત કરવામાં આવશે. શું કીધું છે તે જો, 50 એમિનો એસિડ નું સંકેતન કરતી શૃંખલા. પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. હવે અહીંયા ધ્યાન આપજો, 50 એમાંથી 25 સંકેત છે જેમાં યુએયુ છે જેને આપણે ફેરવી દેવાના છે યુએએ માં. 25 ને ધ્યાન આપજો. તો આપણને ખબર છે કે જો આ જનીન સંકેત છે કયો છે? સમાપન જનીન સંકેત છે. સમાપન સંકેત છે જે કોઈ પણ પ્રોટીન નું સંકેતન ન કરે. પ્રોટીન સંકેત ન કરે. તો હવે આપણને ખબર છે કે એના માટે કોઈ એમિનો એસિડ લાવવા વાળું ટીઆરએનએ પણ નથી. તો આપણી પાસે 50 માંથી 25 એવા છે કે જે એમિનો એસિડ બનાવશે, પણ એ 25 માંથી પણ એક ક્રમ તો કેવો હશે? સમાપક હશે, કારણ કે પ્રક્રિયાની સમાપ્તિ કરાવશે. તો આપણી પાસે ખાલી 24 એમિનો એસિડ હશે. જો આપણે આવું કરીએ કે 50 જનીન સંકેતમાં જો યુએને એ માં વિકૃત કરી નાખીએ તો આપણે ખાલી 24 એમિનો એસિડ ની પોલીપેપ્ટાઇડ શૃંખલા બનશે. ખાસ તમારે આ ધ્યાન આપવાનું છે. હવે આટલી વાત થઈ ગઈ. હવે આપણો નવો ટોપિક છે જેનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આજે આપણે જેટલો કવર થાય એટલું કવર કરવાની કોશિશ કરશું. બરાબર, ચલો. તો આપણે હવે નવો ટોપિક શું શીખવાના છે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જેને ટૂંકમાં કહીશું HGP. બરાબર, તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે તે જો. પહેલા તો 1 મિનિટ. ઓકે, ચલો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણે શીખવાના છે. તો તમે જોયું હશે કે બે વ્યક્તિ છે, બરાબર? તો એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જુદી પણ પડતી હોય અને અમુક સરખાપણું પણ હોય. તો એવું કેમ છે? તો જો આપણે બે વ્યક્તિ છે, એક વ્યક્તિ એક છે અને બીજી વ્યક્તિ બીજી છે, તો એ બંનેના જો આપણે ડીએનએ ની વાત કરીએ, નામને પણ સમજી લો. હ્યુમન એટલે માણસ, જીનોમ એટલે થવાનું છે ડીએનએ. એના પર આ પ્રોજેક્ટ છે એટલે એનું કીધેલું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. 1 મિનિટ. ચાલો જો, આ વ્યક્તિ એ નું ડીએનએ છે, આ વ્યક્તિ બી નું ડીએનએ છે, એટલે વ્યક્તિ બી નું જીનોમ છે. તો આ જે ડીએનએ હશે બે વ્યક્તિમાં, તો એ ડીએનએ પર જે અનુક્રમ આવેલો છે, તો અમુક અનુક્રમ કેવો હશે? બંનેમાં સરખો હશે, પણ અમુક અનુક્રમ કેવો હશે? અલગ હશે, ભિન્ન હોય. ને એના કારણે બે વ્યક્તિ છે જે એકબીજાથી ભિન્ન છે, જે અનુક્રમ અલગ છે બંનેમાં, તેના કારણે એ વ્યક્તિ એકબીજાથી ભિન્ન છે. તો આપણો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું કામ કરે છે તેની વાત કરીએ. શું કામ કરવા માટે પ્રોજેક્ટની શરૂઆત થયેલી? તો જે ડીએનએ છે એ ડીએનએ પર જે બેઝ જોડ આવેલી છે, ડીએનએ એના પર શું આવેલી છે? બેઝ જોડ. તો એ બેઝ જોડનો અનુક્રમ જાણવા માટે આ પ્રોજેક્ટ આપણે કરેલો HGP. ખાસ પહેલા આટલી વસ્તુ ધ્યાન આપો. ડીએનએ પર જે બેઝ જોડનો અનુક્રમ છે એ જાણવા માટે HGP પ્રોજેક્ટની શરૂઆત થઈ. આ જે પ્રોજેક્ટ છે એ શરૂ ક્યારે થયેલો હતો? તો એ પ્રોજેક્ટ શરૂ થયેલો હતો 1990 માં. કેમ 1990 માં શરૂ થયો?
તો 1980 થી 90 ની જો વાત કરીએ તો આ દરમિયાન સૌથી વધારે વિકાસ થઈ ગયેલો હતો બાયોટેકનોલોજી, સારો વિકાસ થયેલો હતો. એના કારણે શું થયું, બાયોટેકનોલોજીનો સારો વિકાસ થઈ ગયેલો હતો એટલે આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકની પણ શોધ થઈ ગઈ હતી. ડીએનએ ને કેવી રીતે આપણે છૂટું પાડવાનું કોષમાંથી એની પણ શોધ થઈ ગયેલી હતી. એ ડીએનએ ના બધા ટુકડા ભેગા છે તો એને કઈ રીતે છૂટા પાડવા એની પણ શોધ થઈ ગયેલી હતી. એ ડીએનએ ને કોલિંગ વાહકમાં જોઈન્ટ કરવું એની પણ શોધ થઈ ગયેલી હતી. એટલે ખાસું બાયોટેકનોલોજી વિકાસ પામી ગયેલું હતું. તો એના કારણે પછી વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે જો આપણું બાયોટેકનોલોજી આટલું વિકસિત થયેલું છે તો કેમ આપણે બધી પદ્ધતિનો ઉપયોગ કરીને ડીએનએ માં જે બેઝ જોડ આવેલી છે એનો અનુક્રમ નહીં જાણીએ. તો એના માટે ડીએનએ ના બેઝ જોડનો અનુક્રમ જાણવા માટે HGP પ્રોજેક્ટની શરૂઆત થઈ. હવે આ જે પ્રોજેક્ટ છે સ્ટુડન્ટ્સ, એ પ્રોજેક્ટને આપણે કયો પ્રોજેક્ટ કહેવાના છે? મેગા પ્રોજેક્ટ. કેમ એને મેગા પ્રોજેક્ટ કીધેલો છે તે? તો આપણું જે ડીએનએ છે, ખાસ કરીને આપણે એકકીય કોષની વાત કરશું. જે ડીએનએ માં 10⁻³ બેઝ જોડ આવેલી છે, આટલી છે એકકીય ડીએનએ માં. તો આમાંથી જો આપણે એક બેઝ જોડનો અનુક્રમ જાણવો છે તો એક બેઝ જોડનો અનુક્રમ જાણવાનો ખર્ચ હતો $3. સમજો, 3 × 10⁹ ટોટલ બેઝ જોડ છે એકકીય કોષમાં. તો એમાંથી ખાલી એક બેઝ જોડનો અનુક્રમ જાણવાનો હોય તો એનો ખર્ચ થયો $3. તો આપણે આટલી જે ટોટલ છે એને જો આપણે બેઝ જોડનો અનુક્રમ જાણવો હોય તો એનો ખર્ચ આશરે થયેલો $9 બિલિયન. તો આટલો મોટો ખર્ચાળ પ્રોજેક્ટ હતો એટલે પણ એને કીધેલું છે મેગા પ્રોજેક્ટ. જો હ્યુમન જીનોમમાં 3 × 10⁹ બેઝ જોડ છે. આ અનુક્રમ જાણવા માટે બેઝ જોડ દીઠ કેટલો ખર્ચો છે? $3 છે. તો જે સંપૂર્ણ પ્રોજેક્ટ થવાથી ખર્ચ કેટલો થયેલો હતો? $9 બિલિયન. પહેલું કારણ આ છે કે મેગા પ્રોજેક્ટ છે તે. બીજું કારણ શું છે તે જો, આપણે આટલી બધી બેઝ જોડના આપણને જો અનુક્રમ મળશે તો આપણને બહુ બધી માહિતી મળશે, ખૂબ બધી માહિતી મળશે. તો આપણે શું કરશું? એ માહિતીનો સંગ્રહ કરવા બેસું. તો જો આપણે એને ટાઈપ કરીએ તો શું થાય? એક પેજમાં 1000 અક્ષર આવશે. તો આપણે આવી એક પેજમાં 1000 અક્ષર, તો આપણે એક બુક બનાવશું જેમાં આવા 1000 અક્ષર વાળા 1000 પેજ હશે. તો આપણે જો આટલી બધી માહિતી ટાઈપ કરીને બુકમાં સંગ્રહ કરવી છે તો એના માટે આપણને બુક જોઈશે 3300 પુસ્તક આપણને જોઈએ. તો આ બીજું કારણ છે મેગા પ્રોજેક્ટ કહેવાનું. તમે જો અહીંયા અનુક્રમો ટાઈપ કર્યા અક્ષરોની જેમ પુસ્તકોમાં જો આપણે સંગ્રહિત કરશું તો પ્રત્યેક પેજમાં 1000 અક્ષર હશે. તો એક પુસ્તકમાં 1000 પેજ હશે તો એવી આપણને કેટલા પુસ્તક જોઈશે? 3300 પુસ્તક જોઈશે. બીજી વસ્તુ કે આ બધી માહિતી છે જે આપણને બહુ વધારે પડતી મળે છે, તો આપણે કોઈક એવું સાધન વિકસાવવું પડશે કે જે માહિતીનો સંગ્રહ પણ ઝડપથી કરે અને એ માહિતી જ્યારે આપણને જોઈએ છે સ્ટુડન્ટ, ત્યારે આપણે ફટાફટ એ માહિતીનું વિશ્લેષણ કરીને એમાંથી કાઢી શકીએ અને એનો પુનઃ ઉપયોગ કરી શકીએ. તેવા આપણે ઉપકરણો પણ વિકસાવવા પડશે. બરાબર? તો એના માટે પછી શું થયું? જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટે જીવ વિજ્ઞાનની અંદર એક નવા ક્ષેત્ર જે છે એને દાખલ થયો એમાં. તો એ નવું ક્ષેત્ર શું હતું? બાયો ઇન્ફોર્મેટિક્સ. શું છે બાયો ઇન્ફોર્મેટિક્સ? તો એ જે જનીન છે, આપણું જે જીનોમ છે, ડીએનએ છે, એના પર જે બેઝ જોડનો અનુક્રમ છે, બહુ લાંબી, બહુ વધારે માહિતી છે. તે માહિતીને આપણે એક ઉપકરણ સ્વરૂપે સંગ્રહ કરવાના છે જેને આપણે કહીશું બાયો ઇન્ફોર્મેટિક્સ, જેમાં કોમ્પ્યુટર જેવા સાધનનો ઉપયોગ થશે. તો આટલો બધો ખર્ચો છે, આટલા બધા પુસ્તક જોઈશે, એમાં કોઈ આવું એક નવું ક્ષેત્ર વિકસાવવું પડશે. તો એના કારણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટને આપણે મેગા પ્રોજેક્ટ કીધેલા છે. આ એનું કારણ છે. હવે આગળ
HGP ના લક્ષ્યાંકો, જેવી રીતે તમારો અત્યારે એક લક્ષ્ય હોય કે મારે નીટ ક્લિયર કરવી છે, કોઈનું એવું હશે કે મારે બોર્ડમાં સારા માર્ક લાવવા છે, મારે ડોક્ટર બનવું છે, તમારું લક્ષ્ય છે. જેવી રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જ્યારે પ્રોજેક્ટ શરૂ કરે છે ત્યારે એના પણ પોતાના લક્ષ્ય હતા. શું હતા તે જો? પહેલું લક્ષ્ય એ હતું કે માનવ ડીએનએ માં, માણસનું ડીએનએ, આપણને એક વસ્તુ તો ખબર જ છે ને સ્ટુડન્ટ, આ રીતે ડીએનએ છે તો એ ડીએનએ પર આવેલા છે જનીન. તો આપણો આ પ્રોજેક્ટ અત્યારે જે વાત થયો છે માણસના ડીએનએ પર છે. તો માણસનું જે ડીએનએ છે એના ઉપર એવું કહેવાતું હતું પ્રોજેક્ટ શરૂ થયેલો ત્યારે, એમાંથી 20,000 થી 25,000 જેટલા જનીન છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટે એક વિચાર્યું કે જો 20 થી 25,000 જનીન છે તો એ બધા જનીનને ઓળખવા, એ પહેલું લક્ષ્ય હતું. બીજું શું હતું કે આપણું જે જીનોમ છે બરાબર, તેમાં આ રીતે જે બેઝ જોડ છે એડેનિન, થાઇમિન, આ બધી બેઝ જોડ, તો એ બેઝ જોડ કેટલી છે? 3 બિલિયન બેઝ જોડ છે. તે દરેકનો ક્રમ ઓળખવો, એટલે કે આ રીતે ડીએનએ છે, એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સામે સાઇટોસિન, આવા આખા ડીએનએ માં 3 બિલિયન બેઝ જોડ છે. તો કઈ જગ્યા પર કયો અનુક્રમ આવેલો છે તે ઓળખવું એમનો બીજો સિદ્ધાંત હતો. ત્રીજું શું હતું કે જે બી આપણે અનુક્રમ જાણશું, આપણને જે બી માહિતી મળશું તે માહિતીને આપણે એક ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવી, એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો ત્રીજું એ હતું કે એ જે માહિતીનો સંગ્રહ કરવા માટે જે આપણે ઉપકરણ વાપરવાના છે તે ઉપકરણમાં સુધારો કરે, એટલે સારામાં સારું ઉપકરણ વાપરવાનું કે જે માહિતીનો ખૂબ જ ચોકસાઈપૂર્વક સંગ્રહ પણ કરી શકે અને આપણને જરૂર હોય ત્યારે આપણે એ ઉપકરણમાંથી માહિતી સરળતાથી લઈ પણ શકીએ તેવું ઉપકરણ વિકસાવવું, એ એમનું લક્ષ્ય હતું. બીજું, હવે આપણે કોઈ ઉપક્રમ જાણ્યો ડીએનએ પરથી, તો એ ઉપક્રમ જે છે કે જે આપણને મદદ કરે છે ધારો કે કેન્સર જેવા રોગની સારવાર કરવા માટે, તો આપણે ઉપક્રમ પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતા કરતા ઉપક્રમ જાણી લીધો, આપણને ખબર પડી ગઈ કે આ ઉપક્રમ જે છે જે કેન્સરની સારવાર માટે મદદરૂપ થાય એવું છે, તો આપણે શું કરીએ? આપણે એ માહિતી શું આપણા પાસે રહેવા દઈશું? આપણે એવું નહીં કરવાનું. એ માહિતીને આપણે કોઈ હોસ્પિટલમાં આપશું, કોઈ રિસર્ચ સેન્ટરમાં આપશું, જેથી કરીને એ માહિતીનો વધારે ને વધારે ઉપયોગ થાય અને આપણું કંઈક નવું ને નવું શોધ થાય. તો એના માટે આપણે શું કર્યું? હ્યુમન જીનોમ પ્રોજેક્ટે જે બી માહિતી મળેલી એને ઇન્ડસ્ટ્રીયલ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં પણ રૂપાંતરિત કરી. અને બીજું, આ પ્રોજેક્ટ સંબંધિત જે કંઈ બી નૈતિક, કાયદાકીય અને જે સામાજિક સમસ્યા છે એ બધુંને સમજવી આટલા લક્ષ્ય છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના. ચાલો હવે આગળ વધીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ 13 વર્ષ ચાલ્યો, બરાબર? એ 13 વર્ષ ચાલે તો સૌથી પહેલા એ પ્રોજેક્ટને કયા ડિપાર્ટમેન્ટે એ શરૂ કરેલો તેની વાત કરીએ તો છે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ થયેલો. પછી એક ટ્રસ્ટ આવેલું જે યુકે નું છે, જેને પ્રોજેક્ટને ખૂબ પહેલા મદદ કરી, તો એ ટ્રસ્ટ છે વેલકમ ટ્રસ્ટ, કે જેને શું કર્યું? HGP પ્રોજેક્ટમાં ભાગીદારી કરી. પછી બીજા બધા દેશ જોડાતા ગયા. કયા દેશ જોડાયા? તો જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન જેવા બીજા દેશ પણ જોડાતા ગયા. અને છેલ્લા પ્રોજેક્ટ આપણો પડ્યો 2003માં. 2003માં આ પ્રોજેક્ટ પતેલો ત્યારે આપણી પાસે જે રંગસૂત્ર છે એ કેટલી જોડ રંગસૂત્ર છે? 23 જોડ રંગસૂત્ર છે. આ 23 જોડ રંગસૂત્રમાંથી જે 22 જોડ છે આનો અનુક્રમ ખબર પડેલી, અને 22 જોડમાંથી પણ ખાસ ધ્યાન આપજો, રંગસૂત્ર નંબર 1 છે આનો અનુક્રમ જાણવાનો બાકી હતો. એટલે 2003માં જ્યારે પ્રોજેક્ટ પતેલો તો આજે 22 જોડ છે એમાંથી 21 જોડ અને 1 રંગસૂત્ર એટલાનો અનુક્રમ બાકી ખબર પડી હતી. રંગસૂત્ર જે પહેલા નંબરનું છે એનો અનુક્રમ તો હજુ જાણવાનો બાકી હતો, અને XY છે 23માં તેનું પણ બાકી જ હતું, બરાબર? તો આ થયું. હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ થી આપણને જે ડીએનએ ના અનુક્રમની માહિતી મળી તે આપણને ક્યાં ક્યાં મદદરૂપ થશે? તો એ શું થશે? આપણે વિકૃતિ શીખી ગયા, રંગસૂત્રીય અનિયમિતતાથી થતા રોગ, જનીનિક અનિયમિતતાથી થતા રોગ, તો એવા જે રોગ છે તેની સારવાર કરવામાં મદદરૂપ થશે, બરાબર?
એ અનિયમિતતાને આપણે ઓળખ કરી શકશું કે હા આ ડીએનએ નો અનુક્રમ આ હોવો જોઈએ, એ આ આવી ગયેલો છે, એના કારણે આ રોગ થયો છે, તો આપણને ખબર પડશે, પછી આપણે એની સારવાર કરશું. બરાબર ને કેટલી હદ સુધી તો આપણે એવું કરશું કે એને અટકાવવાનો પ્રયત્ન કરશું, રોગ ના થાય એને અટકાવવાનો પ્રયત્ન કરશું. બીજો, માનવતર જનીનોના ડીએનએ ના ક્રમની જાણકારી પરથી શું કરવાના છે, એ પ્રાકૃતિક ક્ષમતાનો ઉપયોગ કરવાના છે અને સ્વાસ્થ્ય સુરક્ષા કરવાના છે. કૃષિમાં ઉપયોગ કરશું, ઉર્જા ઉત્પાદનમાં ઉપયોગ કરશું, પર્યાવરણની અંદર પ્રદૂષણ દિશામાં આપણે એનો ઉપયોગ કરશું. બીજી વસ્તુ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટે માણસના ડીએનએ ના બેઝ જોડનો અનુક્રમ તો જાણેલો, તે સિવાય અમાનવીય મોડેલનો પણ જાણો. તો કયા કયા અમાનવીય મોડેલ છે? બેક્ટેરિયા છે, ઈસ્ટ છે, સિયોનોમા હેબિટેટ્સ એલિગન્સ છે, પછી ધ્રોસોફિલા છે, પછી વનસ્પતિ છે ડાંગર અને એરાબિડોસિસ. તો આવા અમાનવીય મોડેલનો પણ એમણે ડીએનએ ના બેઝ જોડનો અનુક્રમ જાણે. બરાબર, આ છે હ્યુમન. હવે આપણે જોવાના છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એની કાર્યપ્રણાલી શું છે, એની મેથડ શું છે. તો એમાં બે મહત્વપૂર્ણ પદ્ધતિનો ઉપયોગ થયેલો. એક જે છે જેનું નામ છે એક્સપેક સિક્વન્સ ટેગ અને બીજું છે સિક્વન્સ એનોટેશન્સ. એક્સપેક સિક્વન્સ ટેગમાં શું થયું તે જો. આ રીતે આપણું આખું ડીએનએ છે. તો આ જે ડીએનએ છે એમાંથી અહીંયા અમુક જનીન આવેલા છે જે બનાવે છે આરએનએ. આરએનએ બનાવે છે. તો જે ડીએનએ છે એ ડીએનએ પર જે જનીન છે તે જ તો આપણે કેવા જનીન પર ખાસ ફોકસ કર્યું. સૌથી પહેલા તો એ ડીએનએ એના પર એવા જનીન કે જે આરએનએ તરીકે અભિવ્યક્ત થાય. બધા જ જનીન, એવા બધા જ જનીન ડીએનએ પર આવેલા એવા બધા જ જનીન જે આરએનએ તરીકે અભિવ્યક્ત થાય. જો આખું ડીએનએ માંથી આરએનએ નથી બનવાનું. બરાબર ને? સોરી, ડીએનએ પર અમુક જનીન હશે જે આરએનએ બનાવશે. બરાબર, આપણે પ્રત્યાંગન પ્રક્રિયા શીખી ગયેલા છે કે ડીએનએ ની અંદર અમુક ખંડ હશે કે જેમાંથી જેને આપણે બંધારણીય જનીન કીધેલું એમાંથી જ આરએનએ બને. તો એવો ભાગ છે ડીએનએ પર કે જ્યાં એવા જનીન આવેલા છે કે જે આરએનએ તરીકે અભિવ્યક્ત થાય છે. તો તે સમજવા માટે જે પદ્ધતિ ઉપયોગ થયેલી એનું નામ છે એક્સપેસ સિક્વન્સ ટેગ. બીજો, સિક્વન્સ એનોટેશનમાં શું થશે તે જો. આ ડીએનએ છે એ ડીએનએ ઉપર બંને ક્રમ આવેલા હશે, કોડિંગ પછી નોન કોડિંગ, એવી જ રીતે કોડિંગ, નોન કોડિંગ. તો અહીંયા આખું ડીએનએ પર જે બેઝ જોડનો અનુક્રમ આવેલો છે તે જાણવાનો પ્રયાસ થયેલો. કોડિંગ અને નોન કોડિંગ બંનેને ધ્યાનમાં લીધેલા. બરાબર, અહીંયા બધા જનીન છે, એ બધા જનીનનો બધો જ ભાગ, કોડિંગ નોન કોડિંગ બધો જ ભાગ છે, એના પર શું બેઝ જોડનો અનુક્રમ છે એ જાણવાનો પ્રયાસ કરેલો, જેને કહેવાય સિક્વન્સ એનોટેશન્સ. બરાબર, હવે આપણે આ તો વાત કરી લીધી કે કઈ બે કાર્યપ્રણાલી છે કે જે આપણને ઉપયોગમાં લેવાયેલી હ્યુમન જીનોમ. ધ્યાનમાં રાખવાનું છે એક્સપેસ સિક્વન્સ ટેગમાં એવા જનીન કે જે આરએનએ તરીકે અભિવ્યક્ત થાય એનો બેઝ ક્રમ જાણેલો. અને સિક્વન્સ એનોટેશનમાં આખું ડીએનએ જે કોડિંગ નોન કોડિંગ બધો જ ભાગ છે જનીનનો એ બધાનો બેઝ ક્રમ જાણેલો સિક્વન્સ એનોટેશનમાં. આ વસ્તુ ધ્યાન આપો. બીજી વસ્તુ, આ જે કાર્યપ્રણાલીની જો આપણે વાત કરીએ તો શું થશે, હ્યુમન જીનોમમાં કામ કેવી રીતે કરવામાં આવશે. તો હવે ધારો કે આપણે આ એક કોષ છે, આ કોષમાં અહીંયા ડીએનએ આવેલું છે. તો આ ડીએનએ નો જે આટલો ભાગ છે અહીંયા, એ અનુક્રમ આપણે જાણવાનો છે. તો આપણે શું કરશું, તો અહીંયા આપણે બધી બાયોટેકનોલોજીમાં જે આપણે બધી પદ્ધતિઓ વાપરશે પદ્ધતિનો ઉપયોગ કરશું. સૌથી પહેલા તો શું કરશું, આ જે ડીએનએ છે એને કોષમાંથી અલગીકૃત કરશું. કોષમાંથી અલગીકૃત કરી નાખો, પહેલો સ્ટેપ કરી નાખો. એટલે આપણું ડીએનએ છે તે આ રીતે બહાર આવી ગયું છે, કોષમાંથી બહાર આવી ગયું છે. આપણો કામનો ભાગ આ છે.
તો આપણે પછી શું કરશું, એ ડીએનએ ને આપણે રેસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપીશું. રેસ્ટ્રિક્શન ઉત્સેચકોથી કાપીશું તો આપણને આ રીતે બહુ બધા ડીએનએ ના ટુકડા મળી જશે. તો એ ડીએનએ ના ટુકડાને આપણે શું કરશું, જેલ ઇલેક્ટ્રો ફોરેસિસ પદ્ધતિથી છૂટા પાડશું. ટુકડો આપણો છૂટો પડી ગયો છે, આપણો આ જોઈતો ટુકડો આવી ગયો છે, જેનો આપણે બેઝ ક્રમ જાણવાના છે. તો એ ટુકડાને આપણે શું કરશું, આ પીસીઆર ટેકનોલોજીથી એની નકલ બનાવશું. નકલ બનાવ્યા પછી આપણે એને જોડશું ક્લોનિંગ વાહક સાથે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં જે ડીએનએ નું આપણે પ્રવર્ધન કરવા માટે જે ક્લોનિંગ વાહક વપરાય છે, બે પ્રકારના છે, બીએસી અને વાયએસી. બીએસી નો મતલબ થાય છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, અને આનો મતલબ થાય છે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. તો આપણે શું કરશું, આ બે માંથી કોઈ એક ક્લોનિંગ વાહક લઈશું અને આપણો આ જે ટુકડો છે, ધારો કે આપણે લીધું આ બીએસી, તો અહીંયા આપણો વિદેશી ટુકડાને આપણે જોડી દઈશું. વિદેશી ડીએનએ ને જોડી દીધું પછી આપણે એને કોઈ યજમાનમાં દાખલ કરશું આ રીતે, અને પછી એ યજમાનમાંથી આપણે પછી શું કરવાના છે, સોરી 1 મિનિટ, એને યજમાનમાં તો દાખલ કરશું અને પછી આપણે એનો અનુક્રમ જાણશું. ડાયરેક્ટ એવું નથી કરવાના કે ટુકડો કાઢીને અનુક્રમ જાણવા નથી બેસી જવાના, આપણે એની કોપી પર બનાવી લઈશું, એને ક્લોનિંગ વાહકમાં પણ દાખલ કરશું, એને યજમાનમાં પણ દાખલ કરશું. એક સજીવમાંથી બીજા, ધારો કે આપણે અહીંયા દાખલ કરી દઉં કોઈ બેક્ટેરિયામાં, અહીંયા દાખલ થઈ ગયું તો આ બેક્ટેરિયા પણ આ રીતે એનું ક્લોનિંગ થશે. તો અહીંયા આપણને ફાયદો શું થશે આમ કરવાથી, કે અહીંયા આપણે આ ડીએનએ ના અનુક્રમ સાથે એનો અનુક્રમ જાણશું, ને આ રીતે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ડીએનએ પર બેઝ જોનો અનુક્રમ જાણશું બાયોટેકનોલોજી પદ્ધતિના ઉપયોગથી. બરાબર, આ એની કાર્યપ્રણાલી છે. જો આ રીતે આપણે પ્રયોગ કરશું કે આ માણસ છે, એનો આ કોષ છે, એનું આ રંગસૂત્ર છે, કોષમાં કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હશે, એના પરથી આ ડીએનએ કાઢ્યું, એ ડીએનએ પરથી આપણે બેઝ જોડનો અનુક્રમ જાણશું અને એને કોમ્પ્યુટરમાં દાખલ કરશું. તો આ રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કામ કરે છે. આગળ જો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પર આ રીતે ડીએનએ નો બેઝ જાણી લીધો પછી એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે ફ્રેડરિક સેંગર, એને શું કર્યું કે આ રીતે પ્રોટીન બનેલું છે, આ પ્રોટીન છે જેના ઉપર આ બધા શું છે, એમિનો એસિડ. તો ફ્રેડરિક સેંગરે શું કર્યું, આ એમિનો એસિડ અનુક્રમ જાણવાના પ્રયત્ન કર્યા અને એને એ સિદ્ધાંત પર કામ કર્યું કે પ્રોટીનની અંદર એમિનો એસિડ કયા અનુક્રમમાં આવેલા છે એ જાણવાનો પ્રયત્ન કરેલો ફ્રેડરિક સેંગરે, એટલે એને એચજીપી ના વડા પણ કહેવામાં આવે છે. બીજું કે આ રીતે આપણે પ્રોજેક્ટ કરીએ છીએ તો બહુ બધી માહિતી મળે છે, તો એ માહિતીનો ઉપયોગ આપણે મતલબ સંગ્રહ ક્યાં કરવાના છે, તો એના માટે આપણે કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવશું. કારણ કે માણસ જો એને ટાઈપ કરવા બેસે, એક નોટમાં લખવા બેસે, જે સંભવ ના હતું, તો આપણે જે બી અનુક્રમ પ્રાપ્ત થયેલા એનો આપણે સંગ્રહ કરેલો કોની અંદર, કોમ્પ્યુટર આધારિત જે પ્રોગ્રામ હતો એની અંદર. બરાબર. બીજું કે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે તે મેં અત્યારે જ તમને કીધું કે પૂર્ણ ભલે 2003 માં થઈ ગયેલો, પણ મે 2006 માં જે રંગસૂત્ર 1 બાકી હતું તેનો અનુક્રમ આપણને ખબર પડેલી. બરાબર, એટલે આ પ્રોજેક્ટ પૂર્ણ થયેલો છે એકચ્યુઅલ 2006 માં પૂર્ણ થયેલો છે. 2003 માં પૂર્ણ થઈ ગયેલો, પણ ક્રોમોઝોમ 1 એટલે રંગસૂત્ર 1 નો અનુક્રમ જાણવાનો બાકી હતો. બરાબર, આટલું થઈ ગયું. હવે આપણા એના આજે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એના વિશિષ્ટ લક્ષણો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, કારણ કે ટાઈમ થઈ ગયો છે. ચલો અહીંયા સુધી સમજ પડી બધાને? સમજ પડી હોય તો યસ નો મેસેજ કરશો પ્લીઝ.